હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું રક્ષાબંધન માટે સ્પેશિયલ એવી સ્વાદિષ્ટ મીઠાઈની રેસીપી લઈને આવી છું. તો મિત્રો, આ મીઠાઈ એકદમ ઓછા ખર્ચામાં બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ બહુ જ સરસ એવી બનીને તૈયાર થાય છે. તો મિત્રો, ચાલો આપણે મીઠાઈની રેસીપી શરૂ કરીએ. તો મિત્રો, આ મીઠાઈ બનાવવા માટે આપણે 3 કપ જેટલો રવો લઈ લઈશું. રવો મેં અહીંયા ઝીણો લીધેલો છે, તમે જાડો રવો પણ યુઝ કરી શકો છો. તો હવે આપણે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરી દઈશું અને તેને આપણે દળી લઈશું મિક્સરમાં. તો હવે આપણો રવો મિક્સરમાં દળાઈને રેડી થઈ ગયેલો છે. તો તમે જોઈ શકો છો, આવો આપણે રવાને પાવડર કરી લેવાનો છે. તો હવે આપણે તેને આવી રીતે એક કઢાઈમાં ઉમેરી દઈશું. અને ફરી પાછા બીજા રવાને પણ આપણે તેવી જ રીતે મિક્સરમાં દળીને રેડી કરી લેશું. તો મેં અહીંયા 3 કપ જેટલા રવાને આવી રીતે મિક્સરમાં દળીને લઈ લીધેલો છે. તો હવે આપણે તે જ કપના માપથી આવી રીતે ટોપરાનું છીણ લઈ લેશું. તમે જાડું કે ઝીણું કોઈ પણ છીણ લઈ શકો છો. તો તેને પણ આપણે આવી રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં જેટલું આપણે છીણ લીધું છે તેટલું જ આપણે દૂધ લેશું. મેં અહીંયા 2 કપ જેટલું ટોપરાનું છીણ લીધેલું છે. તો હું અહીંયા 2 કપ જેટલું જ તેમાં દૂધ ઉમેરી રહી છું. તો આવી રીતે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધેલું છે. તો હવે આપણે આ મિશ્રણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો હવે આપણે ટોપરાના છીણના મિશ્રણને સાઈડમાં રાખી દઈશું અને રવો લઈ લઈશું. રવામાં આપણે ઘી ઉમેરીશું. મેં અહીંયા 3 કપ જેટલો રવો લીધેલો છે. તો તેમાં મેં 1 કપ જેટલું ઘી ઉમેર્યું છે. ઘી આપણે રવામાં ઓછું જ ઉમેરવાનું છે. આપણે ઓછા ઘીમાં જ રવાને શેકવાનો છે. તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે તવેથાની મદદથી રવાને ચલાવતા જઈશું અને રવાને સરસ એવો શેકી લઈશું. આપણે રવાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને નથી શેકવાનો. આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ રવાને શેકવાનો છે અને રવાને આપણે કલર પણ બદલવા દેવાનો નથી. આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ રવાને શેકીશું. રવાને શેકતા લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો 15 મિનિટ માટે મેં રવાને સ્લો ફ્લેમ પર શેકી લીધો અને હવે આપણે રવામાં ખાંડ ઉમેરીશું. તો મેં અહીંયા દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે. મેં અહીંયા 3 કપ રવો છે, તો સામે મેં 1.5 કપ જેટલી દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે. જો તમે ચાહો તો તમે આખી ખાંડને પણ આ રવામાં ઉમેરી શકો છો. દળેલી ખાંડ તમારી પાસે ના હોય તો તમે આખી ખાંડ પણ ઉમેરીને આ મીઠાઈ બનાવી શકો છો, અથવા તો તમે સાકર પણ તેમાં ઉમેરી શકો છો. તમે સાકરમાં પણ આ મીઠાઈને બનાવી શકો છો. તો હવે આપણે ખાંડને પણ રવામાં સરસ એવી હલાવતા જઈને મિક્સ કરી દઈશું અને તેમાં હવે આપણે જે ટોપરાનું અને દૂધનું મિશ્રણ બનાવીને રાખેલું હતું તે મિશ્રણને પણ આપણે આ રવામાં ઉમેરી દઈશું અને તેને પણ આપણે રવામાં સરસ એવું મિક્સ કરી લઈશું. તો હવે મેં 100 ગ્રામ જેટલો માવો લઈ લીધેલો છે અને તેને હાથેથી તોડીને આવી રીતે ચૂરો કરી લીધેલો છે અને તેને પણ આપણે રવાના મિશ્રણમાં ઉમેરી દઈશું અને તેને પણ આપણે સરસ એવું રવામાં મિક્સ કરી દઈશું. અને હવે આપણે આ મિશ્રણને સતત હલાવતા જઈશું. આપણે આ મિશ્રણને જ્યાં સુધી પેનની સપાટી છોડીને એકદમ કઠણ ના થઈ જાય ત્યાં સુધી આપણે આ મિશ્રણને આવી રીતે હલાવતા જ રહેવાનું છે, નહીંતર નીચે બેસી જશે. તો હવે તમે જોઈ શકો છો કે આ મિશ્રણ પેનની સપાટી છોડવા લાગ્યું છે. તો હવે આ સ્ટેજ પર આપણે
ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મીઠાઈમાં આપણે ખાસ એ વાતનું જ ધ્યાન રાખવાનું છે કે તેમાં મોઇશ્ચરનું પ્રમાણ ના રહે અને તે એકદમ આવી રીતે કઠણ બનીને તૈયાર થાય. તો હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ એવું કઠણ પણ થઈ ગયું છે અને પેનની સપાટીને ચોંટતું પણ નથી, તેમાંથી છૂટું પડી રહ્યું છે. તો હવે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધેલી છે અને હવે આપણે આ મિશ્રણમાં 5 થી 6 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. મિલ્ક પાવડર ઉમેરવાથી આ મીઠાઈનો સ્વાદ એકદમ વધી જાય છે. તો હવે આપણે મિલ્ક પાવડરને પણ રવાના મિશ્રણમાં આવી રીતે સરસ એવું મિક્સ કરી દઈશું. તો હવે આપણે આ મિશ્રણમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું. જો તમને ના પસંદ હોય એલચી પાવડર તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણે એલચી પાવડરને પણ આ મિશ્રણમાં સરસ એવું મિક્સ કરી લઈશું. તો હવે આપણે મિશ્રણને 30 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. તો હવે 30 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાંથી થોડું એવું મિશ્રણ લઈ લઈશું અને તેનો આપણે આવી રીતે ગોળ ગોળ રોટલીના લુવા જેવું લુવું બનાવી લઈશું. અને હવે આપણે તેને આવી રીતે ફેરવતા જઈને તેને શેપ આપી દઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે આ મીઠાઈને શેપ આપી દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા મેં બધી મીઠાઈને શેપ આપી દીધેલો છે અને તેની ઉપર મેં આવી રીતે બદામની થોડી થોડી કતરણને પણ ઉમેરી છે. જો તમે ચાહો તો ત્યાં પિસ્તાથી પણ આ મીઠાઈને ગાર્નિશ કરી શકો છો. મેં અહીંયા બદામની કતરણથી તેને ગાર્નિશ કરી છે. તો તૈયાર છે આપણી ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી રક્ષાબંધન માટેની સ્પેશિયલ મીઠાઈ. તો મિત્રો એકવાર આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ મજા આવશે અને બધાને બહુ જ ભાવશે. તો મિત્રો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોઝને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય.